તહેવારોમાં સુરક્ષા માટે વલસાડ પોલીસે જ્વેલર્સ અને આંગડિયા પેઢી સંચાલકો સાથે બેઠક યોજી સુરક્ષા માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી। નવરાત્રિ પર્વ અને આગામી દશેરા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકે જ્વેલર્સ અને આંગડિયા પેઢી સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠકમાં સુરક્ષાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બેંકો અને એટીએમ ખાતે વોચમેન રાખવા તેમજ સિનિયર સિટીઝન માટે હેલ્પલાઇન ડેસ્ક સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે। વેપારીઓને નકલી ઓળખ ધારકોથી સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે। પોલીસની ઓળખ આપનાર વ્યક્તિઓના આઈડી કાર્ડ ચકાસવા અને શંકાસ્પદ કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। દુકાનદારોને ભીડના સમયે સીસીટીવી કેમેરા મોનિટરિંગ પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે। આંગડિયા પેઢીઓને કિંમતી વસ્તુઓની હેરફેર વખતે જીપીઆરએસ ટ્રેકરનો ઉપયોગ કરવા અને શંકાસ્પદ વ્યક્તિઓની હાલચાલ પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે। જે એટીએમ સેન્ટર્સ પર વોચમેન નથી ત્યાં તાત્કાલિક વોચમેન નિયુક્ત કરવા સૂચના આપવામાં આવી છે। હાલના વોચમેનોને પણ વધુ સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આજરોજ વલસાડ ડિવિઝનમાં આવેલ વિસ્તારના બેંકો, આંગણિયા પેઢી, જ્વેલર્સ એસોસિએશન, વેપારી એસોસિએશન વગેરેના હોદ્દેદારો સાથે અને પ્રતિનિધિઓ સાથે બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય હેતુ જે નવરાત્રિથી જે તહેવારોની સિઝન શરૂ થઈ છે અને જે દિવાળી સુધી ચાલશે તે દરમિયાન મોટા પાયે કેશની અને સોના ચાંદીની દાગીનાની હેરફેર થતી હોય છે। તો આ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શું પ્રિકોશનરી એક્શન લેવા જોઈએ, શું કાળજી રાખવી જોઈએ એ બાબતની સૂચના આપવામાં આવી હતી। તેમજ બેંકો અને અન્ય એસોસિએશન તરફથી પણ જે કંઈ પેટ્રોલિંગ બાબતની અને જે સલાહ સૂચન લેવામાં આવ્યા હતા અને તે પ્રમાણે એમને આખું પ્લાન આઉટ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ પોલીસ સુસજ્જ છે। હું બધાને અપીલ કરીશ કે જ્યારે પણ આપ મોટા પાયે ટેક્સનું ટ્રાન્ઝેક્શન કરતા હો ત્યારે પૂરી સાવચેતી રાખો, કોઈ અજાણ્યાનો વિશ્વાસ ન કરો, શક્ય હોય તો 2 કે તેથી વધુ વ્યક્તિઓને સાથે ટ્રાન્ઝેક્શન કરવું અને જરૂર જણાય તો પોલીસની પણ મદદ લેવી કરવા માટે વિનંતી છે। આ ઉપરાંત આપણા જ્યાં સોના ચાંદીની દુકાન છે, પેટ્રોલ પંપ છે, ત્યાં સીસીટીવી જે છે એને વ્યવસ્થિત રીતે ફોકસ રાખો, ચાલુ કન્ડિશનમાં રાખો અને જરૂર જણાય ત્યારે ઓલ્ટરનેટ ડીવીઆરની પણ ઉપલબ્ધિ રાખો। પ્રથમ તો બેંકોને હું વિનંતી કરીશ કે પોતે પણ ત્યાં પોતાને કસ્ટમર આસિસ્ટન્ટ જેવી હેલ્પ રાખે જેથી કરીને જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે એમને કોઈ પણ પ્રકારની મદદ જરૂર તો કોઈ પણ અજાણી વ્યક્તિ મદદ કરવાના બદલે જે એટીએમ કરે છે અથવા બીજું ચીટિંગ કરે ન કરી શકે તેને બેંકો પણ રાખે। આ ઉપરાંત જો કોઈ પોલીસ તરીકે તમને જો જાહેરમાં ખાનગી કપડામાં ઓળખાણ આપે તો હું તમામને વિનંતી કરીશ કે ત્યાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈ પણ પ્રકારનું જે આંગણે પેઢી જે છે ત્યાં કોઈ પણ પ્રકારનું ચેકિંગ પોલીસ આ રીતે પોતે ખાનગીમાં કરતી નથી, પોલીસ યુનિફોર્મમાં જ કરશે અને આવું કંઈ થાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અને જો ચેકિંગ માટે પાર્સલ ખોલવાનું કહે તો પોલીસ સ્ટેશન જઈને જ ખોલવાનો આગ્રહ રાખવો એ હું તમામને આંગણે પેઢીને વિનંતી કરું છું। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।